ખેડા હાઈવે ઉપર 1 કરોડની લૂંટના કેસમાં તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે। ભાડુતી લૂંટારૂ ટોળકીને કામ સોંપ્યાનું પોલીસનું અનુમાન। સમગ્ર કેસમાં રાહિત સૈયદ નામના આરોપીની કડક પૂછપરછ શરૂ કરાઈ છે। રાહિત સૈયદ અને મેહુલ બોડાણા પાર્ટનર છે। રાહિદે નડિયાદની એક્સિસ બેંકમાંથી 1 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા। સાહિદ તેની પત્ની અને મેહુલ બોડાણા રિક્ષામાં જઈ રહ્યા હતા। રિક્ષા ચાલક હસમુખ ડાભી મેહુલ બોડાણાનો મિત્ર હોવાનું સામે આવ્યું છે। રસ્તામાં ધોળકા ચોકડી પાસે રાહિત મેહુલ અને રાહિતની પત્નીને ઉતારી દેવામાં આવ્યા હતા। ત્યારે પોલીસને લૂંટારૂ ટોળકી રિક્ષાની પાછળ રાહિદે જ મોકલી હોવાની શંકા છે। એલસીબી એસઓજી સહિતની ટીમ શકમંદોની કડકાઈથી પૂછપરછ કરી રહી છે। જે ઇકો કારે રિક્ષાને આંતરી હતી તે કાર માલિકની પણ પૂછપરછ કરાઈ છે। 2-3 શકમંદોને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે। સંવાદદાતા સંદીપ જોડાયા છે। સંદીપ, ખેડા હાઈવે ઉપર 1 કરોડ રૂપિયાની લૂંટ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। શું ખુલાસાઓ થયા છે? ચોક્કસથી હિરલ વાત કરવામાં આવે તો કહી શકાય 15 દિવસમાં જ બીજી લૂંટની ઘટના હાઈવે ઉપર ઘટી હતી। અમદાવાદ હાઈવે ઉપર ખેડાથી જતા એક રિક્ષા ચાલકને આંતરીને તેની અંદર રાખેલા 1 કરોડ રૂપિયાની જે બેગ છે તે લઈ ઇકો કારમાં આવેલા લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે ખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। સમગ્ર જો ઘટનાની વાત કરવામાં આવે તો અમદાવાદના જે વેપારી છે મેહુલ બોડાણા, તેમના પાર્ટનર છે રાહિલ સૈયદ, તેના ખાતામાંથી નડિયાદ એક્સિસ બેંકમાંથી 1 કરોડ રૂપિયાની રકમ ઉપાડવામાં આવી હતી અને તે હસમુખ ડાભી નામના જે રિક્ષા ચાલક છે તે મેહુલ બોડાણાના મિત્ર જ હતા। તેની રિક્ષામાં આ 1 કરોડની રકમ છે તે લઈ જવાતી હતી ને ત્યાં કહી શકાય કે રાહિલ સૈયદ અને તેમના પત્ની છે તે ધોળકા ચોકડી પાસે ઉતરી ગયા હતા અને તેના 5 કિલોમીટર બાદ જ આ જે લૂંટ છે તેને અંજામ આપી લૂંટારો ફરાર થઈ ગયા હતા। અત્યારે જો પોલીસની વાત કરવામાં આવે તો પોલીસની વિવિધ ટુકડીઓ એટલે કે એલસીબી એસઓજી સહિત કુલ 40 પોલીસ કર્મીઓની એક ટુકડી બનાવવામાં આવી છે અને વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે, જેમાં રાહિલ સૈયદ ઉપર જ શંકાની સોય પોલીસ દ્વારા ઉભી કરવામાં આવી છે અને આ રાહિલની કડકાઈથી પૂછપરછ હાથ ધરવામાં આવે છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે રાહિલ સૈયદ જ મુખ્ય સૂત્રધાર છે અને તેને જ જે અન્ય ધોળકાની એક ટોળકી છે તેને સોપારી આપીને આ લૂંટનું સર્કટ રચ્યું હોય તે રીતની અત્યારે વાત બહાર આવી છે। અત્યારની જો વાત કરવામાં આવે તો રાહિલ સૈયદ સહિત 2 થી 3 જે શકમંદો છે તેને રાઉન્ડ અપ કરીને પોલીસ દ્વારા કડકાઈથી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। સમગ્ર જે મામલો છે તેને લઈને ઝીણવટભરી તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ઇકો કારના જે નંબર મળી આવ્યો હતો તેને લઈને ઇકો કારના જે માલિક છે તેની પણ પૂછપરછ કરવામાં આવી છે પોલીસ દ્વારા અને અન્ય બાબતની જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે આ કેસ છે સમગ્ર તેની અંદર ફરિયાદી અને જે સાહેદો છે તેમની પણ કડકાઈથી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે 1 કરોડ જેવી માતબર રકમ નડિયાદથી અમદાવાદ તરફ જવાની જાણ અન્ય કોઈને ન હોય અને રાહિલ જ અહીંથી ધોળકા સુધી ગયો હોય ને તેના 5 કિલોમીટર પછી જ આ બનાવને અંજામ આવતા જ શંકાની સોય તેની પર આવી હતી ને ત્યારબાદ કડકાઈથી પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। આ મામલે સીસીટીવી સહિત અન્ય જે ફોરેન્સિક પુરાવા છે તેને પણ તપાસવામાં આવે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈને 40 જેટલા પોલીસ કર્મીઓ અત્યારે આ તપાસમાં લાગ્યા છે અને ટૂંક જ સમયમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા ખુલાસા કરવામાં આવે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે। જી સંદીપ, આભાર।